રાજકોટમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો અનોખો પ્રયાસ થઈ રહ્યો છે। મહાનગરપાલિકા અને ઇન્ટેક દ્વારા પંચનાથ મહાદેવ મંદિરના ફૂલનો સદુપયોગ કરીને મહિલા સ્વસહાય જૂથોને રોજગાર આપવાની પહેલ કરવામાં આવી છે। આ કાર્યક્રમ હેઠળ મહિલાઓને વેસ્ટ ફૂલોમાંથી ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે। તાલીમાર્થીઓએ ફૂલોને રિસાયકલ કરીને તેમાંથી અગરબત્તી, ધૂપ, રંગો અને હેન્ડમેડ પેપર જેવી વસ્તુઓ બનાવતા શીખી રહ્યા છે। મારું નામ મિતેશ જોશી છે। हाँ, हमारी इंटेक संस्था इंडियन नेशनल ट्रस्ट फॉर आर्ट एंड कल्चरल हेरिटेज दिल्ली अमरु मेन जे ऑफिस है ये त्या है। अने आपणे राजकोट चेप्टर अंतर्गत इंटेक राजकोट चेप्टर अंतर्गत आपणे स्केर्ड वेस्ट एटले जे आपणे मंदिरोमांथी स्मशानोमांथी बधे जे फूलनो वेस्ट निकळे छे ए वेस्टनो आपणे उपयोग करी अने एमांथी हाल आपणे अगरबत्ती बनाववानुं एक वर्कशॉप करेल छे। જેમાં દિલ્હીથી 2 લોકો આવ્યા છે અને એ આપણે રાજકોટ મહાનગરપાલિકા, પીજીવીસીએલ અને પંચનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ વર્કશોપનું આયોજન કર્યું છે। અને રાજકોટ મહાનગરપાલિકામાં જે સખી મંડળો કામ કરે છે એમના 20 બહેનોને આપણે અત્યારે ટ્રેનિંગ ફૂલોમાંથી કેવી રીતે અગરબત્તી બનાવી શકાય એનું વર્કશોપ શીખવાડીએ છીએ। અગરબત્તી સિવાય ફૂલોના વેસ્ટમાંથી કલર, સાબુ, પછી અત્તર પણ બની શકે છે। હા, અત્યારે અમે જે વર્કશોપ કરાવીએ છીએ એમાંથી એ લોકો શીખી અને પોતાની રીતે એ લોકો પોતાની રીતે અગરબત્તી બનાવવાનો વર્કશોપ કરી શકે। હા, આપણે 3 દિવસ 3 તારીખથી 6 તારીખ સુધી 4 દિવસનો વર્કશોપ કર્યો છે। અને લગભગ અમે 15-20 દિવસથી પહેલાંથી આ બધો સ્કેડ વેસ્ટ છે ભેગું કરવાનું શરૂ કર્યું હતું। પછી એના ફૂલોમાંથી સેગ્રિગેશન કરી ગુલાબ છે, મોગરા છે, ગલગોટા છે બધા અલગ કરી અને પછી એમાંથી એને સૂકવી તડકામાં, અને વચ્ચે મોન્સૂન જેવું હતું તો અમે ડ્રાયરમાં પણ એને સૂકવી અને જે ગ્રાઇન્ડિંગ મશીન છે એમાં ગ્રાઇન્ડ કરી એનો પાવડર બનાવવામાં આવે, અગરબત્તી બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે।